નારદજીનું ચરિત્ર આવશે. નારદજીએ કંસને ચડાવ્યો નથી, પણ દેવ કાર્ય કર્યું છે. કારણ કે જલ્દી એનું પાપ ભરાય તો જલ્દી એનો ગળો ફૂટે, પાપનો ગળો ફૂટે. એટલા માટે નારદજીએ આ દેવ કાર્ય કર્યું અને કંસને કહ્યું કે હે કંસ, વ્રજમાં રહેવાવાળા નંદ વગેરે ગોપજનો અને તેમની જે સ્ત્રીઓ છે, વસુદેવ વગેરે વૃષ્ણિઓ, દેવકી વગેરે યદુવંશની સ્ત્રીઓ અને નંદ વસુદેવ, આ બધા જ દેવતાઓ છે. અને અત્યારના તમારી જે સેવા કર્યા તે પણ દેવતાઓ છે. અને એવું પણ કહ્યું કે દૈત્યોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે, તેથી દૈત્યોના વધની દેવતાઓ તરફથી આ વ્યવસ્થિત યોજના છે. માટે તું જરાય કાફેર રહેતો નહીં. નારદજી તો આવું કહીને ચાલ્યા ગયા. ત્યારે કંસે એવો નિશ્ચય કરી લીધો કે યદુવંશી દેવતાઓ છે અને દેવકીના ગર્ભવતી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાવાળા છે. તેથી તેણે દેવકી અને વસુદેવને સાંકળોથી બાંધીને કારાગૃહમાં પૂરી